राम राम भाई। ते आज हम जीरू पड़वा मंडी गेला तो मैं वीडियो नहीं बनायो हमारे कमलेश काका नु ते साहू काढ़वा आयो हमने ते मैं कीधु हाँ आज वीडियो नहीं बनायो ते मैं बना दी आ साहू कलेरी। हाँ केम के हमारे जीरा की सीजन चालू थी गई આપણે ભાગ્યા મોણા બરાબર પાછું આપણે ખેતી પણ સંભાળવી પડે બરાબર અને કે ભાઈ હમણાં હોળીના દિવસો ચાલી રહ્યા બરાબર પણ અમને ત્યાં કશું નવરાઈને મળે કેમ કે શિયાળું આવી હતી ને એટલે હોળી તે કંઈ હોળીની મજા અમારે નથી રહેતી એમ કેમ કે બરાબર હોળી આવે અને અમારે શિયાળું પાક હોય જીરું છે ઘઉં છે ચણા છે આવું બધું એનું કામ આવી જાય એમ હવે એ કામમાં લાગી રહ્યા હવે અમુક ની હોળી ભાળવા દેવાય ની ઘેર દેવાય ની અન્ન મેલાય પૈસું કરાય નહીં એટલે સપ્તાહને અમારા ભાગ રાખીને રહેશે એ કામ કરવું પડે કામ નહીં કરીએ ત્યારે પાછું વહેલું છૂટું નહીં થવાય સારે ભાઈ તે આપણે વાત બીજી કરવાની હતી પણ વાત નીકળી ગઈ તે કે ભાઈ હમણાં ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર જે છોકરા પકડવાવાળાની કરીને ફોટોની લિસ્ટ મેળવેલી છે ભાઈ તમે જોઈ લીધો કે છોકરા પકડવા આવે એ હકીકત છે એમ કે અને બીજી એક પણ જે બીજા વિદેશીઓને આ બધી શાલબાજી છે કે નિહાળમાં ભણતી કોઈ પણ છોરીઓ હોય 14 વર્ષની તો 13-14 વર્ષની છોરીઓ હોય એને વેક્સિન આલે બરાબર તો મહેરબાની કરીને આ વેક્સિન કોઈ એના મા બાપને જણાવશો જો વિડીયો ભાળતા હોય તો જોઈ લીજો કે મહેરબાની કરીને તમારી બાળકી હોય છોરી હોય તો મહેરબાની કરીને વેક્સિન લેવા નહીં દેતા નિહાળે ના જ પાડી દીજો સાહેબ હોય તો સાહેબને પણ કહી દીજો કે અમારે છોકરીને વેક્સિન નથી લેવાની એમ કેમ કે એવી વેક્સિન એવી છે એમાંથી જે આપણે યુપી બિહાર બાજુનો વિડીયો એક મેં ભાળ્યો અને સત્ય હકીકત છે વિડીયોનો આપણે એમ પ્રૂફ વગર સાચું નહીં માનીએ આ હકીકત છે જે ન્યૂઝ દ્વારા વિડીયો બનાવેલો હતો કેમ કે આમ કોઈ વિડીયો ઇન્સ્ટાગ્રામ એવું નહીં હતું ન્યૂઝ ઉપર હતો ચેનલ ઉપર હતો વિડીયો એટલે સાચો તો હોય તો આવું બધું બનાવ બની જશે અને કોઈને વેક્સિન લેવા દેતા નહીં હોય વેક્સિન લેવાથી છોકરી સીધી સિરિયસ થઈ જાય છે અને એને બચી નહીં શકે એવો પ્રોબ્લેમ થઈ શકે છે એટલે કોઈ વેક્સિન ભણવાવાળી છોરી હોય તો વેક્સિન કોઈને લેવા નહીં દેતા હોય બધાને હું જણાવશું અને જે આ છોકરા પકડવાવાળો આવે છે એનાથી સાવધાન રહેજો જય માતાજી।